હેલો મિત્રો, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે મોજે દરિયા યુટ્યુબમાં આપણું ફરી એકવાર સ્વાગત છે. અને ખાસ તમને વાત જણાવતા આનંદ થાય કે બધાયના જીવનમાં કાંઈક ના કાંઈક સપનાઓ હોય છે. કોઈનું સારી ગાડીનું સપનું હોય, સારા ઘરનું સપનું હોય, ઘણા બધા ક્યાંય ફરવા જવું કે ઘણા બધા સપનાઓ હોય છે. પણ ઘણાયના પૂરા થાય છે, ઘણાયના નથી થતા, ઘણા નજદીક પહોંચી જાય છે. તો મને જીવનમાં ખૂબ સફળતા મળેલી છે, ખૂબ એટલે ખૂબ સફળતા મળેલી છે. તો એમાંનું એક સપનું મારું એવું હતું, હું જ્યારે નાનો હતો ત્યારે, કે મારા મા બાપ એમને હું એકવાર ફ્લાઇટ એટલે કે પ્લેનમાં બેસાડું અને જાત્રા ઉપર લઈ જાઉં, ચારધામની યાત્રા. તો આજે મને બહુ ખુશી થાય છે કે એ દિવસ આજે આવી ગયો છે ભગવાનની કૃપાથી. તો હું અત્યારે અહીંયા ભાવનગર છું. આજે 29 તારીખ છે, કાલે સવારે 30 તારીખ એટલે કે સવારે 6 વાગે અમદાવાદથી અમારી ફ્લાઇટ છે. તો હું અહીંયા મમ્મી પપ્પાનો વેઇટ કરી રહ્યો છું. હમણાં જ થોડી વારમાં મારા ઘરે પહોંચે છે, એટલે આ ગાડી લઈને અમે અહીંયાથી અમદાવાદ જવા રવાના થશું. આજે રાત્રે ત્યાં રોકાશું અને કાલે વહેલી સવારે 6:30 અમારી ફ્લાઇટ છે અમદાવાદથી દહેરાદૂન. તો આ યાત્રાના વિલોગમાં તમે અમારી સાથે જોડાણેલા રહેજો. અને હા, કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમારા કેવા કેવા સપના છે અને કયા કયા પૂરા થયા છે. તો જરૂરથી કોમેન્ટમાં મને કહેજો. તો ચલો જર્ની સ્ટાર્ટ કરીએ. જય સિયારામ, હર હર મહાદેવ. ચલો તો આવી ગયો છું હું ઘરે અને ફ્રેશ થઈને હવે નીકળીએ છીએ. તો મમ્મી પપ્પા નીચે છે, ગાડી બહાર રેડી છે, બધો સામાન મૂકવાનો છે. તો ચાલો નીકળીએ. તો ચાલો નીકળીએ છીએ હવે ભાવનગરથી અમદાવાદ. અમદાવાદ પહોંચવામાં લગભગ 30 કિલોમીટર છે અને બાવળાની પહેલા મોગલધામ ભાયલા. તો ત્યાં આપણે દર્શન કરીને પછી આગળ વધશું. જય મોગલ. તો અમદાવાદ પહોંચી ગયા બોપલ. હવે અહીંયાથી સીધા જઈશું યોગેશભાઈના ઘરે બોપલ. દેખાડો ગૌતમભાઈ બોપલ. આ બ્રિસ્ટોનથી વળી જવાનું છે આપણે.
ચલો અહીંયા યોગેશભાઈના ઘરે અમદાવાદ પહોંચી ગયા છીએ અને જો આ સરસ મજાની રસોઈ પણ થઈ ગઈ છે અને બધા સાથે જમવા બેઠા છીએ. એટલે આજની રાત અમે અમદાવાદ જ છીએ અને કાલ સવારે 6 વાગ્યાની ફ્લાઇટ છે. આ બતાવો, જો મસ્ત બનાવ્યું છે. આ શું છે? એ છે ને પુલાવ છે, સ્વીટ પુલાવ. આ સ્વીટ પુલાવ છે, મારે લેવાનો બાકી છે, લઈ લઉં. લ્યો. હા, આ દૂધપાક છે, પૂરી, કઢી મસ્ત છે. મામા બહુ બેઠા મસ્ત છે છે. અહીંયા. હા, એકદમ ટેસ્ટી છે. તો મામા ઈ બાને આજે મારા ઘરે આવ્યા. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારના 4 વાગી ગયા છે. 3 વાગે ઉઠી ગયા હતા, 4 વાગે રેડી થઈ ગયા છીએ. તો હવે એરપોર્ટ જવાની તૈયારી કરીએ છીએ. તો ચાલો જઈએ એરપોર્ટ. ચાલો ઋત્વિક, રેડી? હાલો બા, રેડી? બૂટ ગાડીમાં જઈને પહેરીશ. હાલો સીતારામ. તો હા. ઉપાડી લેવાનું. ચાલો ઋત્વિક, બા બાબુજી અહીંયા બેઠા છે. અહીંયા બેઠા બારીએ જોવે છે. બાપુજીને દેખાડે છે બારીએ જોઈ. पहुंचने में सहायता करें। आपातकालीन स्थिति में इस विमान में स्लाइड्स या स्लाइड राफ्ट्स लगे हुए हैं। हमारे सुरक्षा निर्देश पत्र में इनका स्थान હાલો મોટા ઉપાડી લેવાનું થાય છે. ઉપાડી લ્યો હાલો, એક ઝટકે ઉપાડી લ્યો હાલો. પીપલ્લા અને સીધું ત્યાંથી નીકળ્યા ગુરખા પાલડી થઈને સીધું જો. Bye.
એકમાં બે અડધી કરી છે, કારણ કે કેટલા વાળી છે? 200 વાળી છે એટલે અડધી અડધી કરી છે. આ તડકો નીચે હશે ને નીચે અહીંથી દેખાય જ છે, અત્યારે દેખાય જ છે. કાજુ આવ્યા ઓલા છે મસાલા વાળા. બાપુજી કાજુ ખાય છે. ઉતરશે ને એટલે આ નદી છે પણ ખાલી લાગે છે, નથી એટલું બધું પાણી નથી. વરસાદ નહીં હોય. વરસાદ નથી એટલે ખાલી છે. હવે આવી ગયું. રાખ મોટા રાખ હવે. ખુલ્લી ગયું હા ખુલ્લી. ચાલો આવી ગયા. Please be careful. જો અહીંયા ભાઈ પાર્કિંગ કરાવે જો. As items here have જો આપણો સામાન હોય ને એ લોકો આ રીતે કરતા હોય જો એટલે કિંમતી વસ્તુ હોય ને આમાં ન મુકાય. ઘા જ કરે ઠેલા સીધા. પછી આ ટ્રેક્ટર વાળો આવે ને એ બાંધીને લઈ જાય એક એક ટ્રોલી. હવે બીજું એ મુકાશે. હાલો તો ફાઇનલી ઉતરી ગયા હવે. ઋત્વિક અહીંયા જો ઋત્વિક. હાલો દેહરાદૂન આવી ગયા. ટેક્સી આવે છે એની રાહે ઊભા છીએ હવે. ઉતરી ગયા દેહરાદૂન કમ્પ્લીટલી. તો હવે ઇનોવા આવે એટલે એમાં સામાન ભરીને 4 ધામની યાત્રા કરીએ. ચાલો હાલો એરપોર્ટથી આ ગાડીમાં આવ્યા અને ત્યાંથી પછી પાછું આપણી ઇનોવા આવી ગઈ છે શેરસિંગની. શેરસિંગ છે આપણી ઇનોવા છે. ચાલો આવી ગઈ છે આપણી ઇનોવા અહીંયા દેહરાદૂનમાં. તો હવે નીકળીએ છીએ ફાઇનલી શેરસીની સાથે. બરાબર ને શેરસી? હાલો શેરસી ભાઈ अब निकलते हैं. हमारी जर्नी होती है स्टार्ट.
હેલો દોસ્તો, તો અમે હવે જઈ રહ્યા છીએ યમનોત્રી બાજુ. તો આ જે અમારો લોગ હતો ફ્લાઇટવાળો ડે 1નો એ અહીંયા પૂરો કરીએ છીએ. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. મળીએ પાછા બીજા વિલોગમાં. બાય બાય. જય સિયારામ, જય ભોળાનાથ.